જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? તો હું આવી ગયો છું ચૌહાણ વિનાશ. આજે આપણે ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા, કેમ કે આજે છે શનિવાર. તો ચાલો મિત્રો, આજે જઈએ આપણે ઝાંઝરિયા હનુમાન દાદાને ત્યાં. ચાલો. તો મિત્રો, આ છે રુધિભાઈ. આ આપણી સાથે આજે ઝાંઝરિયા આવવાના છે. કેમ છો રુધિભાઈ? મજામાં. તો આવું ને તમારા ઝાંઝરિયા મારી યારે? હાલો. તો હાલે આપણે જવાનું છે આજે આપણા બ્લેક ઘોડો લઈને. ચાલો આપણે જઈએ ઝાંઝરિયા. તો મિત્રો, અમે પહોંચ્યા છીએ અત્યારે છીછર ગામમાં ઝાંઝરિયા જવા માટે. અમે તો અને આ રોડ હજી હમણાં નવો બન્યો છે. જુઓ તમે, ભાવનગર અત્યારે પ્રગતિના પંથે છે. જુઓ તમે. આ છે ભાવનગરનો ડી માર્ગ. જુઓ તમે. વસ્તુ લેવી હોય તો અહીંયા પૂકી જજો. આવ્યું છે ડી માર્ગ, ચોકથી સર્કલ પાસે. મિત્રો, આ છે ભાવનગરનું ઇલેક્ટ્રિક બસનું બસ સ્ટેન્ડ. જુઓ તમે, ભાવનગર મહાનગરપાલિકા. આ તમે ડી માર્ગની સાઈડ આગળ હાલશો એટલે તમને આ બસ સ્ટેન્ડ જોવા મળશે. ભાવનગરમાં જે બસ ચાલુ થવાની છે પીએમની બસ. જુઓ તમે. ફાઇનલી મિત્રો, ઝાંઝરિયા ઉભી ગયા છે. એનો ગેટ. દાદાના આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં. મિત્રો, અમે ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. જો આ છે રુદ્રભાઈ અને હું છું ચૌહાણ વિનાશ. તો ચાલો મિત્રો, આપણે જઈએ દર્શન કરવા. આ છે હનુમાન દાદાનું મંદિર. જુઓ તમે. અને આપણે લેવાનું છે શ્રીફળ અહીંયાથી. સીતારામ. તો આપણે અહીંયાથી શ્રીફળ લઈ લીધું. તો આપણે શ્રીફળ વધારી નાખ્યું છે. હવે જઈએ આપણે મંદિરની અંદર દાદાના દર્શન કરવા. ચાલો, તો આપણે જઈએ અંદર. આ છે ઝાંઝરિયા વાળા હનુમાન દાદા. જો તમે દાદાના દર્શન કરી લીધા છે. તો હવે જે આપણે શ્રીફળ વધ્યું હતું તેની હવે શેષ કઢાવવા चाहिए. ચાલો. અહીંયા તમે ઝાંઝરિયા શ્રીફળ વધાર્યો ને તો અહીંયા નિયમ છે, તમે જ્યાંથી શ્રીફળ લીધું ને ત્યાં શ્રીફળ દેશો ને તો તમને એ શેષ કાઢીને જ આપશે તમને. જુઓ તમે. પ્રસાદી તમને અહીંયા કાઢીને જ આપી દેશે આ લોકો. જુઓ તમે. હું જ્યારે પણ ઝાંઝરિયા આવું ત્યારે અહીંયાથી જ શ્રીફળ લઉં છું. જો તો આપણા દાદાના દર્શન કરી લીધા છે. પણ તમને એક વાત કહું, અહીંની જે ઝાંઝરિયા છે ને તે આપણા બગદાણાવાળા બાપા સીતારામ છે ને એનું જન્મસ્થળ છે. તો એનું પણ મંદિર છે, એ પણ તમને બતાવું. જો તમને. આ છે બાપા સીતારામનું જન્મસ્થળ. પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. જો તમે લખ્યું જ છે અધેવાડા. તો હવે જઈએ આપણે અહીંયા દર્શન કરવા.
જો તમે જો મિત્રો, આ છે બજરંગદાસ બાપાનું ઘર, જન્મસ્થળ. તો મિત્રો, આ છે ઝાંઝરિયા હનુમાન. એની જ બાજુમાં છે બજરંગદાસ બાપાનું મંદિર છે, જે આમ જન્મસ્થળ છે. જો હેલો ગાઈસ, તો અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. તો હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ. તો તમે પણ આવો અહીંયા દર્શન કરવા. શનિવારે ગમે ત્યારે તમે આવી શકો. આ મસ્ત છે અહીંયા. તમે દિવસે આવો તો પણ મજા આવે એવું છે અહીંયા. તમે આમ શાંતિવાળું વાતાવરણ છે. તમે એકવાર આવો મંદિરે તો બધે શાંતિવાળા જ વાતાવરણ હોય છે. તો તમે પણ આવો એકવાર ઝાંઝરિયા. મિત્રો, આ છે ભાવનગરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. જો તમે ભોગ્યા છીએ અત્યારે શિક્ષરથી આ વચ્ચે એક આપણે હરભરે ફરસાણ છે, તેથી અમારે ફરસાણ લેવાનું છે. ચાલો આપણે જઈએ ફરસાણ લેવા. મને એક તીખી ફાફડી કાઢી દો ને. 500 મોહનથાળ. તો મિત્રો, અમે ફરસાણ લઈ લીધું છે. તો હવે જઈએ અમે ઘરે. મિત્રો, આમ તો ભાવનગર તો પ્રકૃતિના પંથે છે, પણ અમારે શિક્ષરથી ચિત્રાસ આવીને ત્યાંનો વચ્ચેનો રસ્તો ઘણા ટાઈમથી બહુ જ ખરાબ છે. કોને ખબર ક્યારે રિપેર કરે, ક્યારે નવો બનાવે. જો અહીંયા તમે જો ખોદીને મૂકી દીધું બધું, જ્યાં ત્યાં આવી રીતે ચેતરી દીધું બધું. આમથી આમ ખોદીને મૂકી દે. હવે આનું કામ કેદી પૂરું કરે કઈ નક્કી નહીં. હજી તો રોડ હોય. મિત્રો, તો આપણે દાદાના દર્શન કરીને હવે ઘરે પહોંચી ગયા છીએ. તો તમે પણ જાજો ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા અને ત્યાંનો આનંદ માણજો. અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો નીચે કોમેન્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.